બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં કરવામાં આવતું હોય છે. કપાસનો પાક એટલે કે રોકડીયો પાક તરીકે પ્રચલિત છે, ઓળખાય છે. મોટાભાગના ખેડૂતો કપાસના પાકનું વાવેતર કરતા હોય છે, કારણ કે કપાસનો પાક એ રોકડીયો પાક તરીકે ઓળખાય છે અને ખેડૂતોને રોકડા પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય છે, જેથી કરીને ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. બોટાદમાં સહિત સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ મણ દીઠ 1100 થી 1400 રૂપિયા સુધીનો બોલવામાં આવે છે. આ કપાસનો ભાવ ખેડૂતને પરવડે તેમ નથી. ગત વર્ષે પણ 800 થી 1400 સુધીનો ભાવ બોલવામાં આવ્યો હતો. હાલ ગત વર્ષે કમોસમી વરસાદ જેવા અનેક કુદરતી આફતોને લઈને ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. કપાસનો ભાગ ઊભા પાકમાં છીંડવા ખરી ગયા હતા. ધારા મુજબ ઉત્પાદન મળેલ નથી અને હાલના ભાવ ખેડૂતને પરવડે તેમ નથી, તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખેડૂતે ભાવ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. શું નામ તમારું? સુરેશભાઈ સવજીભાઈ લખાણી, ગામ ગરડા. સુરેશભાઈ, હાલ કપાસમાં કેવો ભાવ છે? કપાસના 1200 થી 1450 લગી છે અને આ ભાવ પોસાય નહીં. શું કામ કે અત્યારે ખાતર, બિયારણ, દવા અને મજૂરી અત્યારે 400 રૂપિયા દાડી થઈ ગઈ છે, એટલે એ પોસાય એમ છે જ નહીં. ખરેખર કેટલો ભાવ હોય તો ખેડૂતોને 2000 થી 2500 રૂપિયા ભાવ હોય ને તો જ ખેડૂત પહોંચ થાય એમ છે, તોય ખેડૂતને દાડી નીકળે એમ છે. નકર તો ખોટ જ જાય એમ છે. કપાસનો ઉતારો ઓછો છે, ભાવ ઓછો છે, હાલ સ્થિતિ શું છે તમારી ખેડૂતોની? એ તો કપરી સ્થિતિ છે. આ પોસાય એમ જ, કોઈ કાળે પોસાય એમ જ નથી. ખેડૂતને આશા એવી હતી કે 1500 થી 2000 રૂપિયા ભાવ આવતા આ વર્ષ રહેશે, પણ એથી ને તે હાવ માલકો વી ગયો પોરની ઘોડી જ તે. પોર 800 થી તે 1350 1400 લગી પોર ભાવ હતા. એટલે આ કાંઈ ખેડૂતને પોસાય એમ છે જ નહીં, કોઈ કાળે નથી પોસાય એવું. ગઢડાના પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ લખાણી દ્વારા જણાવવામાં આવ્યું કે કપાસનો હાલ માર્કેટિંગ યાર્ડ ભાવ ખાતે 1100 થી 1400 રૂપિયા પ્રતિ મણ દીઠ ભાવ બોલવામાં આવે છે, પરંતુ આ ભાવ ખેડૂતને પોસાય તેમ નથી. જો ખેડૂતને સારા પોષણક્ષમ ભાવ મળે તો જ ખેડૂતને પોસાય તેમ છે, કારણ કે ખેડૂતને ખેડ, બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિતના મસમોટા ખર્ચાઓ થતા હોય છે. વળી ગત વર્ષે કમોસમી વરસાદને કારણે પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું, જેને કારણે કપાસના ઊભા પાકમાં ઝીંડવા ખરી ગયા હતા, જેથી આશા મુજબ ઉત્પાદન મળ્યું ન હતું. તેથી જો ખેડૂતને 2500 થી 3000 રૂપિયા 2000 થી વધુ ટૂંકમાં ભાવ મળે તો ખેડૂતને પોસાય તેમ છે, નહીં તો ખર્ચા પણ પોસાય તેમ નથી, તેમ ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે.